friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો, આશા રાખું છું. ચાલો, વેલકમ બેક ટુ અવર પ્રીવિયસ સેટઅપ. પાછું આપણે બોર્ડ એન્ડ ચોક એન્ડ ટોક થી પાછો લેક્ચર રેકોર્ડ કરી રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો કેમિસ્ટ્રીમાં લેક્ચર. તો આપણે હવે બોહરનો પરમાણવીય નમૂનો જોઈ લીધો અને બોહરના પરમાણવીય નમૂના પછી મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણે જે અગાઉ લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ અને હમ્ફ્રી આ જે શ્રેણીઓ ભણેલા હતા એ ફરીથી સમજૂતી આપણે એની મેળવીશું અને એ બોહરના પરમાણવીય નમૂના પરથી આપણે સમજી શકીએ, રાઈટ? એ જે શ્રેણીઓ મળતી હતી, પહેલી હતી લાયમન શ્રેણી, પછી હતી બામર શ્રેણી, પછી પાસ્ચન, બ્રેકેટ, ફંડ, હમ્ફ્રી. આ જે શ્રેણી મળતી હતી એ એક પ્રકારનો નાનકડો વર્ણપટ હતો, અથવા તો એમ કહી શકાય કે હાઇડ્રોજન માટે રેખા વર્ણપટ હતો અને એની અલગ અલગ શ્રેણીઓ હતી, રાઈટ? હાઇડ્રોજન રેખા વર્ણપટની અલગ અલગ શ્રેણીઓમાં આપણે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રન્ટ અને હમ્ફ્રી શ્રેણી ભણેલા હોઈએ. હવે એની સમજૂતી આપણે બોહરના પરમાણવીય નમૂના પરથી મેળવવાના છીએ. તો આપણો અગત્યનો ટોપિક થશે, રાઈટ, હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી. રાઈટ? હવે તમને એક વાત સમજાવી જોઈએ. શું કે આપણે જે રેખા વર્ણપટ કહીએ છીએ ને એ એક પ્રકારનું શું છે તો કે એ બેન્ડવિડ્થ છે. શું છે તો કે એની અંદર અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું એક રેખા હશે અને એ એક રેખા શું દર્શાવે છે તો હવે તમને ખબર પડવી જોઈએ કે એની એક જે રેખા છે ને એ એક તરંગ લંબાઈનું સૂચન કરે છે. એની અંદર તમને જાંબલી રંગની રેખા દેખાય છે, એનો મતલબ એ જાંબલી રંગ. જાંબલી રંગ એટલે શું તો હવે તમને લાઈટ થવી જોઈએ કે જાંબલી રંગ એટલે 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું કોઈ તરંગ છે, રાઈટ? અને એને કરેસ્પોન્ડિંગ એક લાઈન ત્યાં મળે છે જે જાંબલી રંગની મળે છે, તો એને આપણે કહીએ છીએ વર્ણપટ. તો હાઇડ્રોજન માટે જે રેખા વર્ણપટ મળે છે એની તો બહુ બધી સિરીઝ છે, રાઈટ? લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ એ કઈ રીતે મળે છે, એ એક સિરીઝની તરંગ લંબાઈ શું છે, એક સિરીઝને કરેસ્પોન્ડિંગ વિકિરણ કઈ રીતે ઉત્સર્જિત થાય છે એ હવે આપણે સમજવાના છીએ. એક નાનકડી વાત તો હવે તમને સમજાય જ ગઈ હશે કે ક્યારેય પણ હવે જો વધુ ઉર્જા ધરાવતા, રાઈટ, શક્તિ સ્તરને તમે ધ્યાનમાં હશે કે આપણે આ રીતે દર્શાવીએ છીએ. અહીંયા આપણે કહીએ છીએ N1 છે, અહીંયા આપણે કહીએ છીએ ઊંચું શક્તિ સ્તર N2 છે, રાઈટ? તો N2 માંથી જ્યારે N1 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન આવે, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સંક્રાંતિ કરે તો શું થાય તો હવે તમને ખબર હોવી જોઈએ કે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે, જે ઊર્જા હોય h mu જેટલી, રાઈટ? તો આ આપણે કહીએ છીએ શક્તિ સ્તર, રાઈટ? અને આ આપણે કહીએ છીએ હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે જો હાઇડ્રોજન માટે આપણે વિચારતા હોઈએ તો આપણને તો ખબર છે કે હાઇડ્રોજન માટે N2 શક્તિ સ્તરની ઊર્જા કેટલી હોય તો તમને સૂત્ર ખબર હોય કે N2 શક્તિ સ્તર, ચાલો બોલો જોઈએ સૂત્ર કેટલું થાય તો આપણને સૂત્ર ખબર છે કે N2 શક્તિ સ્તર હોય તો એની ઊર્જા કેટલી થાય, રાઈટ? N1 શક્તિ સ્તર એની કેટલી થાય તો આની આપણે કહી દઈએ છીએ કે E2 ઊર્જા, આની ઊર્જા E1 હોય. તો યાદ કરો પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો, બોહરના પરમાણવીય નમૂનાનો ત્રીજો મુદ્દો, એ ત્રીજા મુદ્દામાં શું કીધું હતું કે જ્યારે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં અથવા તો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો શું કરે, ઊર્જાનું શોષણ અથવા તો ઉત્સર્જન એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે કરે. કીધું તો આવું ત્રીજા મુદ્દામાં, રાઈટ? ફરીથી એકવાર ચેક કરો કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે, રાઈટ? તો એનો મતલબ જ્યારે N2 માંથી N1 માં આવશે ત્યારે h mu જેટલી ઊર્જા મુક્ત કરશે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે. તો આપણે કહીએ છીએ કે આ હાઇડ્રોજન માટે લખવું હોય તો કઈ રીતે મળે તો આપણે એવું કીધું હતું, એમાં યાદ છે કે આ ઊર્જા કેટલી હોય h mu, તો આપણે એવું કીધું હતું કે જ્યારે ઊંચા શક્તિ સ્તર N2 માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે, નીચા શક્તિ સ્તર N1 માં
ઊંચા શક્તિ સ્તર N2 માંથી ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર N1 માં આવે ત્યારે કઈ રીતે ઊર્જા બદલાય? તો હવે તમને ધ્યાનમાં હોવું જોઈએ કે ડેલ્ટા E ઊર્જાનો ફેરફાર આટલો થાય E2 E1. આવું આપણે ત્યારે લખેલું હતું, સેમ એ જ લખું છું, રાઈટ? હવે આપણે થોડુંક આગળ તારવીશું. તો આપણે કીધું હતું કે ડેલ્ટા E કોના સ્વરૂપે મુક્ત કરે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિકિરણ હોય તો એને તરંગ લંબાઈ હોય, એને આવૃત્તિ હોય, તો મ્યુ એની આવૃત્તિ છે. તો આપણે કહીએ છીએ કે મ્યુ આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે. તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા E કોના બરાબર ઉત્સર્જિત થાય? તો કે h mu બરાબર ઉત્સર્જિત થાય. therefore h mu is equal to E2 E1. રાઈટ? ચાલો, તો E2 શું થાય? તો આપણે કહીએ છીએ N2 શક્તિ સ્તરની ઊર્જા. N2 શક્તિ સ્તરની ઊર્જા, ચાલો બોલો જોઈએ, આટલી થાય -2.18 into 10⁻⁻18. યાદ કરો, જૂલ પર એટમ માં આટલી ઊર્જા હોય, રાઈટ? જૂલ પર એટમ માં આટલી ઊર્જા હશે 2.18 into -10⁻18, રાઈટ? Z² divided by N². Z², હાઇડ્રોજન માટે Z કેટલો થશે? હાઇડ્રોજન માટે Z is equal to 1. તો આપણે કહીએ છીએ Z² થઈ જશે 1, તો અહીંયા કેટલું આવશે? 1/N². એટલે N2 છે, રાઈટ? N2². ધ્યાનમાં આવશે આ, રાઈટ? કઈ નથી કર્યું, જે આપણે સૂત્રમાં લખ્યું હતું એ જ મેં લખ્યું N2 માટે. સેમ આપણે કહીએ છીએ E1 માટે. E1 માટે શું થશે? તો E1 માટે પણ આપણે લખીએ તો એમાં પણ -2.18 into 10⁻⁻18, રાઈટ? એમાં પણ Z²/N². N² શું આવશે? N1 આવશે, તો એમાં પણ આવશે 1/N1². 1/N1². ફાઇન. ચાલો, હવે તમને સાદુરૂપ આપતા આવડે છે, રાઈટ? હવે તમને સાદુરૂપ આપતા આવડે. જુઓ, આ માઈનસ છે, આગળનું જે પદ છે ને એ માઈનસ છે, પાછળનું જે પદ છે એ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું છે. તો આપણે જે ટોટલ પદ કહીએ કઈ રીતે લખવું જોઈએ? તો આ પ્લસ પદ છે એને હું આગળ લખું, માઈનસ પદને પાછળ લખીએ. તો શું થશે? તો આપણે આ પોઝિટિવ ટર્મને આગળ લખીએ, રાઈટ? તો આ છે 2.18. જો 2.18 into 10⁻⁻18, 2.18 into 10⁻⁻18. પહેલા આ પોઝિટિવ પદને આગળ લખું છું, રાઈટ? માઈનસ માઈનસ પ્લસ, તો આ થઈ ગયું આ પહેલું 2.18 into 10⁻⁻18, 1/N1². રાઈટ? ચાલો, આ નેગેટિવ પદ છે અને પાછળ લખું છું આ માઈનસ, રાઈટ? સેમ એઝ ઇટ ઇઝ 2.18 into 10⁻⁸18, 1/N2². ઓકે? ચાલો, 2.18 into 10⁻⁸18 બંનેમાં કોમન છે, જેને આપણને કીધું છે કે એને કહેવાય રીડબર્ગ અચળાંક, RH. આપણે એ લખી દઈએ, તો આને આપણે કહીશું 2.18 into 10⁻⁸18, right? 1/N1² upon 1/N2². જો ખૂબ જ અગત્યનું ઇક્વેશન કે જેનાથી આપણે h mu અથવા તો ઊર્જા ફાઇન્ડ કરી શકીએ, રાઈટ? જ્યારે સંક્રાંતિ પામે તો ત્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય? તો આટલી ઊર્જા ઉત્પન્ન થાય જૂલ પર એટમમાં, રાઈટ? જૂલ પર એટમમાં આટલી ઊર્જા ઉત્પન્ન થાય જે h mu સ્વરૂપે હોય. એના પરથી આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિ ફાઇન્ડ કરવાના છીએ. ચાલો, તો આપણે કહીએ છીએ, આપણે બીજું એ પણ કીધું છે કે આ જે 2.18 છે ને એને જ રીડબર્ગ અચળાંક કહેવાય. જો રીડબર્ગ અચળાંક આપણને બે આપેલા છે, આને પણ રીડબર્ગ અચળાંક કીધો છે અને આગળ હમણાં આપણે તરંગ સંખ્યા માટે તારવીશું ને એને પણ રીડબર્ગ અચળાંક કીધો છે. ચાલો, તો પહેલા આપણે લખી દઈએ, આને કીધું છે રીડબર્ગ અચળાંક RH, આને કહીશું 1/N1² upon N2², રાઈટ? જૂલ પર એટમ. આટલી ઊર્જા ઉત્પન્ન થાય કે જ્યારે N2 માંથી N1 માં સંક્રાંતિ પામે ત્યારે, રાઈટ? જુઓ, હવે આ જે ડાયાગ્રામ જે છે ને એ તમે આ જે તારવણી છે એની બાજુમાં ડ્રો કરી રાખો. શા માટે? કેમ કે ખૂબ અગત્યનું છે. જો એક વાત સીધી સમજમાં આવે કે N1 શું છે? તો કે N1 એટલે નીચું શક્તિ સ્તર છે, નીચેનું શક્તિ સ્તર છે, રાઈટ? એટલે N1 હંમેશા ઓછું હશે, રાઈટ? N2 શું છે? ઊંચું શક્તિ સ્તર છે, રાઈટ? N2 ઊંચું શક્તિ સ્તર છે, N1 નીચું શક્તિ સ્તર છે. આ યાદ રાખજો. ઇટ મીન્સ ઓલવેઝ N1 નાનું જ હોવું જોઈએ. જ્યારે પણ તમે કિંમત મૂકો, તમને એવું કીધું છે કે ત્રીજા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં આવે છે તો તમારે શું મૂકવાનું? બીજું શક્તિ સ્તર. બીજું શક્તિ સ્તર એટલે N1,
ત્રીજું શક્તિ સ્તર એટલે n2, રાઈટ? કેમ? કેમ કે ત્રીજું શક્તિ સ્તર ઉપરનું છે, ઊંચું શક્તિ સ્તર છે એટલા માટે. ધ્યાનમાં રહેશે આ બાબત, રાઈટ? તો આ ખૂબ જ અગત્યનું છે. આ પહેલું ઇક્વેશન થયું કે જ્યારે સંક્રાંતિ કોઈ ઇલેક્ટ્રોન કરે ત્યારે થતો ઊર્જાનો ફેરફાર. હવે એ જે ઊર્જા છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે જાય તો એની આવૃત્તિ કેટલી હોય, રાઈટ? વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે તેની ઊર્જા આપણે શું મેળવવું? તેની ઊર્જા, રાઈટ? આટલી હોય. હવે આપણે કહીશું તેની આવૃત્તિ. તો આ નોટ કરો, આ ઇક્વેશન નોટ કરો. આ RH ની વેલ્યુ છે. RH છે રીડબર્ગ અચળાંક 2.18 * 10⁻⁻18. જો રીડબર્ગ અચળાંક 2 આવશે, હું ફરીથી કહું, એક ઊર્જામાં આવશે એ પણ RH છે અને એક તરંગ સંખ્યામાં આવશે એ પણ RH જ છે. ફાઇન. ચાલો, આપણે એ પણ કીધું હતું ને કે આ ઊર્જા છે. બીજું આપણે એવું પણ કીધું હતું કે જ્યારે લાઇમન સિરીઝ હતી તો એવું કીધું હતું કે બીજામાંથી પહેલામાં આવે, ત્રીજામાંથી પહેલામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે કે ઇન્ફાઇનાઇટમાંથી પહેલામાં આવે તો ત્યારે લાઇમન શ્રેણી મળે, રાઈટ? લાઇમન શ્રેણીની વ્યાખ્યા જોઈ હતી ને આપણે, ત્યારે એવું કીધું હતું કે હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે કોઈ પણ ઇલેક્ટ્રોન કોઈ પણ ઊર્જા સ્તરમાંથી, રાઈટ, n greater than 1 માંથી પ્રથમ શક્તિ સ્તરમાં પ્રવેશે ત્યારે ઉત્સર્જિત થતી રેખાની શ્રેણીને લાઇમન શ્રેણી કહે છે. તો એ જે શ્રેણી મળે છે એ શ્રેણી માટે તરંગ લંબાઈ આપણે હવે તારવી શકીએ. કઈ રીતે? તો પહેલા મળી આપણને ઊર્જા, હવે આપણે મેળવીશું તરંગ લંબાઈ, રાઈટ? અને પછી આપણે લાઇમન, બામર, પાસ્ચર બધાનો અભ્યાસ કરીશું. તો આ મળી ગયું છે ઊર્જાનું સૂત્ર. ચાલો, તમે નોટ કરી લીધું હશે. ફાઇન. હવે એ ઊર્જાના સૂત્રમાં આપણે અહીંયા સુધી આવ્યો. હવે મેળવીએ છીએ આપણે આવૃત્તિ. આવૃત્તિ, રાઈટ? આપણે આવૃત્તિ, તરંગ લંબાઈ, તરંગ સંખ્યા બધું જ મેળવીશું. તો પહેલા આપણે મેળવી ઊર્જા, હવે મેળવીએ છીએ આવૃત્તિ. તો સૂત્ર આપણી પાસે આવું આવ્યું કે hν is equal to 2.80 into 10⁻⁸ into 1/n1 square minus 1/n2 square, right? Easy. આપણે મેળવવું છે આવૃત્તિ, સિમ્પલ. h વડે ડિવાઈડ કરી દઈએ. h એટલે પ્લાન્ક અચળાંક, પ્લાન્કનો કોન્સ્ટન્ટ કેટલો હોય? તો એનો કોન્સ્ટન્ટ હોય 6.626 into 10⁻34 into 1/n1 square minus 1/n2 square, રાઈટ? ચાલો, તો આ આપણને મળે તરંગ લંબાઈ કે જ્યારે n2 માંથી n1 માં શક્તિ સ્તરમાં પ્રવેશે તો કેટલી તરંગ લંબાઈ ધરાવતું જે છે એ વિકિરણ ઉત્સર્જિત થાય. ચાલો, તો આપણે ડિવાઈડ કરીએ છીએ. મેં ડિવાઈડ કરીને રાખેલું છે. વેલ્યુ આપણને મળશે 3.29, રાઈટ? આ વેલ્યુ કેટલી મળશે? 3.29 into 10⁻15, રાઈટ? તમે જાતે પણ મેળવી શકો છો. સમથિંગ આટલું આવશે, રાઈટ? μ into 1/n1 square minus 1/n2 square. આ શેમાં મળશે? તો કે હર્ટ્ઝમાં. શેમાં મળવું જોઈએ? હર્ટ્ઝમાં. ધ્યાનમાં આવશે, રાઈટ? તો આપણે પહેલા મેળવ્યું એની ઊર્જા, પછી મેળવ્યું આવૃત્તિ અને હવે આપણે મેળવીશું એની તરંગ લંબાઈ. તો ક્રમમાં આપણે મેળવતા જઈશું. તો આ થયું એની આવૃત્તિનું સૂત્ર. આ પણ આપણે નોટ કરીશું, રાઈટ? આને પણ બોક્સ કરો, રાઈટ? આ પણ સૂત્ર છે કે જ્યારે n2 શક્તિ સ્તરમાંથી n1 શક્તિ સ્તરમાં પ્રવેશે ત્યારે કેટલી ઊર્જા મુક્ત કરે. જો ફરીથી કહું, આ કોના માટે છે? હાઇડ્રોજન માટે છે. એટલે z હોય 1. જો હાઇડ્રોજન ના હોય તો અહીંયા બધે જ z² આવે, રાઈટ? અહીંયા બધે જ z² આવે, પણ હાઇડ્રોજન માટે આપણે કરીએ છીએ એની સમજૂતી લઈએ છીએ એટલે અહીંયા z² નહીં આવે, રાઈટ? z² માટે પણ તમે કરી શકો છો, રાઈટ? z બરાબર z હોય કોઈ પણ પરમાણુ માટે પણ તમે તારવી શકો છો. ખાલી અહીંયા z² કરવાનું છે. ધ્યાનમાં રહેશે, રાઈટ? જ્યારે છેલ્લે ફોર્મ્યુલા આપણે લખશું ને ત્યારે હાઇડ્રોજન માટે નહીં લખીએ, ત્યારે બધા પરમાણુઓ માટે કોમન લખશું અને ત્યારે અહીંયા z લખશું. ધ્યાનમાં આવશે? ફાઇન. ચાલો, તો આ થયું આવૃત્તિનું સૂત્ર કે જ્યારે n2 શક્તિ સ્તરમાંથી n1 શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન પ્રવેશે ત્યારે ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ આટલી હોય, રાઈટ? બધા તમારે ગોખવાના નથી. તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે, રીડબર્ગ અચળાંક વાળું જે આપણે કીધું ને, રાઈટ? આ ગોખવાનું નથી. આ તો તમને આવડી જશે, કેલ્ક્યુલેશન જ કરવાની છે. ફાઇન. ચાલો, હવે આપણે કેવું છે એની તરંગ લંબાઈ. ચલો, ઇરેઝ કરીએ છીએ આ. હવે એની આપણે કહીએ છીએ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ, આવૃત્તિ અને હવે આપણે કહીશું તરંગ લંબાઈ. તરંગ લંબાઈ મેળવી શકીએ? હા. કઈ રીતે? ચાલો,
તો તરંગ લંબાઈ મેળવવા માટે આપણી પાસે મ્યુ છે. મ્યુ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ ધરાવતું કોઈ સૂત્ર હોય તો બોલો, રાઈટ? મ્યુ અને લેમ્બડા, આપણે મ્યુ તો મેળવી લીધું. મ્યુ કેટલું આવ્યું? તો મ્યુ આવ્યું આપણને 3.29 × 10⁻15, રાઈટ? 1/n1² - 1/n2², આટલું આપણને મ્યુ આવ્યું. મ્યુ મળી ગયું છે. આપણે મેળવવાનું છે તરંગ લંબાઈ. મ્યુ અને તરંગ લંબાઈનો સંબંધ દર્શાવતું કોઈ સૂત્ર તમને યાદ છે? હા, યાદ હોવું જોઈએ. કયું હતું સૂત્ર? તો આપણી પાસે આવું સૂત્ર હતું કે μ = c/λ. therefore λ = c/μ. λ = c/μ. કહી શકીએ? હા, કહી શકીએ. તો c/μ કરીએ તો કેટલા થશે? તો c હોય 3 × 10⁸, રાઈટ? મ્યુ કેટલું આવ્યું છે આપણી પાસે? તો મ્યુ આપણી પાસે આવ્યું છે 3.29 × 10⁻15, રાઈટ? આ તો 1 હવે જો આનું આપણે સાદુરૂપ અહીંયા આપવું પડશે, રાઈટ? કેમ કે આ આવશે 1/1/n1² - 1/n2². ચાલો એનું પણ સાદુરૂપ આપીએ છીએ તો આપણને તરંગ લંબાઈ મળશે λ = ચાલો આ કરીએ છીએ 3 / 3.29 કરો 10⁸ છે 10⁸15 છે, રાઈટ? સાદુરૂપ આપો. સાદુરૂપ તમે આપશો તો એની વેલ્યુ તમને કેટલી મળશે? તો એ તમને મળશે 0.911 × 10⁻⁻7, રાઈટ? સમથિંગ આ મળશે આપણને 0.911 × 10⁻⁷. એપ્રોક્સિમેટલી આટલી વેલ્યુ મળવી જોઈએ, રાઈટ? છતાં તમે ચેક કરી શકો છો, રાઈટ? 0.109 સમથિંગ વેલ્યુ મળશે. ઓકે, ચાલો તો ચેક કરો તમે, આટલી વેલ્યુ આવશે. આ નીચે જે હતું એને સાદુરૂપ આપીએ છીએ તો આટલું મળશે n2² - n1², રાઈટ? n2 અહીંયા ગયું, n1 અહીંયા ગયું, છેદમાં આવે n1 × n2². થઈ શકે આવું, રાઈટ? જો તો આ થશે તરંગ લંબાઈ માટેનું સૂત્ર જ્યારે n2 માંથી n1 માં પ્રવેશે ત્યારે. ફરીથી કહું, આ કોઈ સૂત્ર તમારે ગોખવાની જરૂર નથી. હું તમને જસ્ટ મેથડ કહું છું કે અહીંયાથી અહીંયા પ્રવેશે ને ત્યારે કઈ રીતે તમે મેળવી શકો, રાઈટ? તમારે કોઈ સૂત્રને ગોખવાની જરૂર નથી. તમે એક જ સૂત્ર યાદ રાખો અને એ કયું? ઊર્જા. કે ઊર્જા Hν = 2.18 × 10⁻18 × 1/n1² - 1/n2². આ એક સૂત્ર યાદ રાખશો તો આ બધા સૂત્ર તમે તારવી શકશો. અને બધા સૂત્ર તારવશો તો આપોઆપ તમે તરંગ લંબાઈ, આવૃત્તિ, કોઈ પણ વસ્તુ મેળવી શકશો. ફાઇન? ચલો તો એક જ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે અને એ છે ઊર્જા. તો આવૃત્તિ, તરંગ લંબાઈ બધું તમને જાતે મળી જશે. હવે એક અગત્યનું છેલ્લું એક સૂત્ર પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને એ છે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા. ચાલો તો તરંગ સંખ્યા માટેનું સૂત્ર આપણે મેળવીએ છીએ તરંગ સંખ્યા. તરંગ સંખ્યા શું હતું? તો તરંગ સંખ્યા હતું μ², રાઈટ? μ². તરંગ સંખ્યા μ², જેને આપણે કઈ રીતે મેળવી શકીએ? તો આપણે કહીએ છીએ μ². ચાલો μ² નો પણ મેં તમને સંબંધ લખાવેલો હોય તો એ પણ તમે લખી શકો છો. ચાલો બોલો જોઈએ કે μ² નું સૂત્ર તમને યાદ હોય તો μ² શું હતું? તરંગ સંખ્યા, રાઈટ? એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને આપણે તરંગ સંખ્યા કીધું હતું, રાઈટ? એકમ લંબાઈમાં રહેલી તરંગની સંખ્યાને આપણે કીધું હતું μ², રાઈટ? તો એને આપણે શું કીધું હતું? એને આપણે કીધું હતું, જો તમને યાદ હોય તો 1/λ. યાદ છે, રાઈટ? તો 1/λ કીધું હતું. જો આપણે 1/λ ફાઇન્ડ કરી લઈએ તો આપણને શું મળી જાય? તો આપણને મળી જાય μ². કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? ચાલો તો હવે જો લેમ્બડા નું સૂત્ર હમણાં આપણે તારવેલું છે, તમે ડાયરેક્ટ 1/λ કરશો, આવી જશે, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ મેં તમને શું કીધું કે બધા સૂત્રો આપણે ગોખવાના નથી. આપણે એક જ સૂત્ર યાદ છે, કયું? ઊર્જા. ઊર્જાના સૂત્ર પરથી આપણને μ² મળે કે કેમ એ આપણે ચેક કરીએ, રાઈટ? ઊર્જાનું સૂત્ર. ઊર્જાનું સૂત્ર શું હતું? તો ઊર્જાનું સૂત્ર હતું Hν આપણે એવું કીધું હતું Hν = 2.18 × 10⁻18 × 1/n1² - 1/n2², રાઈટ? આ સૂત્ર પરથી આપણે μ² તારવવું છે. ચાલો μ એટલે શું થાય? c/λ, રાઈટ? μ એટલે c/λ. તો આને આમ લખી શકાય hc/λ,
hc by lambda, right? hc by lambda is equal to 2.18 into 10 raised to minus 18 into 1 upon n1 square minus 1 upon n2 square. કહી શકીએ? હા, ચાલો આપણે ખાલી શું જોઈએ છે? 1 upon lambda. 1 upon lambda ને શું કહી શકાય? mu bar. તો અહીંયા હું રવા દઉં છું 1 upon lambda. આ hc હતું એને અહીંયા લઈ જાઉં છું છેદમાં. તો 2.18 into 10 raised to minus 18. જો તમને યાદ હોય તો આને આપણે કીધું હતું રીડબર્ગ અચળાંક RH upon hc, રાઈટ? એને આપણે નવો રીડબર્ગ અચળાંક કહીશું, રાઈટ? RH upon hc નવો રીડબર્ગ અચળાંક, એ પણ રીડબર્ગ અચળાંક જ છે, રાઈટ? એ પણ રીડબર્ગ અચળાંક જ છે RH. નવો રીડબર્ગ અચળાંક કહીએ છીએ કે આને આપણે ડિવાઈડ કરો 6.626 into 10 raised to minus 34 into 3 into 10 raised to 8, રાઈટ? પ્રકાશની ઝડપ. તો તમને મળશે તરંગની સંખ્યા 1 upon n1 square minus 1 upon n2 square, રાઈટ? ચાલો તો mu bar કેટલું મળશે? તો આ 1 upon lambda એટલે mu bar is equal to, ચાલો કરો જોઈએ સાદુરૂપ આપો, 2.18 into 10 raised to minus 18 divided by 6.626 into 10 raised to minus 34 divided by 3 into 10 raised to 8. ફાઇન. ચાલો સાદુરૂપ આપવો જોઈએ. સાદુરૂપ આપશો તો તમને વેલ્યુ મળશે અને એ વેલ્યુ કેટલી મળશે? એ વેલ્યુ જો તમને મળશે એની એક્ઝેક્ટ વેલ્યુ તમને આપેલી છે કે 1.09677, રાઈટ? બહુ બધી લાંબી વેલ્યુ છે, 7 આંકડાની છે, પણ બધી નહીં યાદ રાખીએ. આપણે રાખીશું 1.09 into 10 raised to 7 into 1 upon n1 square minus 1 upon n2 square, રાઈટ? આ છે છેલ્લું ઇક્વેશન. આ જે છે ને એને પાછો નવો રીડબર્ગ અચળાંક કીધું છે. જો બંને રીડબર્ગ અચળાંક જ છે. 2.18 into 10 raised to minus 18 એને પણ રીડબર્ગ અચળાંક જ કીધું હતું અને એ રીડબર્ગ અચળાંકને hc વડે ડિવાઈડ કરો ને તો પણ એને રીડબર્ગ અચળાંક જ કીધું છે. તો આપણને એવું કીધું છે કે પહેલા જ્યારે રીડબર્ગ કે તારવેલું ને ત્યારે પહેલા જે તારવેલું એ આ હતું, રાઈટ? પછી તેને ઊર્જાના સૂત્ર પરથી એને પાછું આ કીધું કે આ પણ રીડબર્ગ અચળાંક છે. એટલે બંને રીડબર્ગ અચળાંક જ છે એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે ચેક કરવાનું કે કોના માટે છે, રાઈટ? સંખ્યા માટે છે કે પછી ઊર્જા માટે છે, ચેક કરી લેવાનું. તો આ થશે, આને પણ આપણે કહીશું રીડબર્ગ અચળાંક RH, રાઈટ? 1 upon n1 square minus 1 upon n2 square, રાઈટ? ચાલો આ છે 10 raised to 7 છે એટલે આવશે મીટર ઇન્વર્સ, રાઈટ? આ પણ આપણે કહીશું મીટર ઇન્વર્સ. મીટર ઇન્વર્સ માં પણ હોઈ શકે છે, સેન્ટીમીટર ઇન્વર્સ માં પણ હોઈ શકે છે, રાઈટ? તો એ કોઈ પણ માં હોઈ શકે છે. આ છે તરંગ સંખ્યા. હવે તરંગ સંખ્યાનો મતલબ શું છે? આનો મતલબ એવો થાય, આનો સીધો મતલબ એવો થાય કે પ્રતિ મીટર, જો મીટર ઇન્વર્સ છે એનો મતલબ થાય પ્રતિ મીટર, કે પ્રતિ મીટર આટલા તરંગો રહેલા છે, રાઈટ? 1 મીટર તમે લો ને તો 1 મીટરની અંદર આવું આપણે કહીએ, રાઈટ? કે આ તરંગ જતું હોય, રાઈટ? આ રીતે તરંગ જતું હોય તો 1 મીટરની અંદર કેટલા તરંગ આવે, રાઈટ? તરંગની વ્યાખ્યા તમને ખબર છે. તો 1 મીટરની અંદર આટલા તરંગો છે તો એને કહેવાય તરંગની સંખ્યા, રાઈટ? કઈ રીતે મળે? આના પરથી મળે. હવે આપણે આપણા વર્ણપટ, રેખા વર્ણપટ પર આવી જઈએ છીએ કે જેની અંદર આપણે લાઇમન, બામર, પાસ્ચન બધી સિરીઝ કીધી હતી અને એમાં ખૂબ જ અગત્યનું આપણે એની તારવણીઓ જોઈ લીધી, રાઈટ? ખૂબ જ અગત્યનું છે. ચાલો તો આપણે આ ઇરેઝ કરીએ છીએ. ખૂબ જ અગત્યનું હતું. આ બે સૂત્રો આપણે યાદ રાખીશું, રાઈટ? આમ તો બે જ થયા છે, એક ઊર્જાનું સૂત્ર અને એક તરંગ સંખ્યાનું સૂત્ર. બાકી બધા સૂત્રો આપણે યાદ રાખવાના નથી. ચાલો તો આ થયું આપણા માટે હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતીમાં અગત્યના બે સૂત્રો, ઊર્જા અને તરંગ સંખ્યા. ધ્યાનમાં રહેશે. હવે એક્ચ્યુઅલમાં જે આપણે આખી આખું સિરીઝ જોયું હતું ને એને થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો, રાઈટ? અને તરંગ સંખ્યાને પણ થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, વર્ણપટને પણ હવે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? ચલો તો આપણે હવે ધીમે ધીમે ધી કોર પાર્ટ ઓફ ધી ચેપ્ટરમાં પ્રવેશી રહ્યા છીએ. કોર પાર્ટ એટલે એકદમ જે હાર્ડ છે ને ચેપ્ટરનું, એમાં પ્રવેશી ચૂક્યા છીએ કે એક્ઝેક્ટલી કઈ રીતે આ બધું થાય છે. બહારે જે સમજૂતી આપેલી છે સમજો, રાઈટ? આપણને જે વર્ણપટ મળે છે એને સમજો. વર્ણપટ શું સૂચવે છે કે જ્યારે ઇલેક્ટ્રોન, હવે ઇલેક્ટ્રોન ગમે ત્યાં ના રહી શકે. બહારે એવું કહી દીધું કે ઇલેક્ટ્રોન ક્યાં રહી શકે તો કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ્યાં એનું કોણીય વેગમાન થતું હોય ને એવી જ કક્ષામાં રહી શકે, રાઈટ? ઇલેક્ટ્રોન ક્યાં રહી શકે? જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય.
એટલે યા તો એ રહી શકે h/2π 2h/2π 3h/2π એવામાં જ રહી શકે, બીજે કશે ઇલેક્ટ્રોન ઇન બિટવીન રહી શકે નહીં. અને બીજું કે એકમાંથી બીજામાં તો એ શું કરે, તો એ સંક્રાંતિ કરે અને એ સંક્રાંતિ દરમિયાન એ ઊર્જાનું શોષણ અથવા તો ઉત્સર્જન પણ કરે, રાઈટ. અને એ ઉત્સર્જન વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે હોય. એ વિકિરણ આપણને રેખા સ્વરૂપે વર્ણપટમાં મળે અને એ રેખાઓની સંખ્યા પણ આપણે ગણી શકીએ, રાઈટ. તો એની સંખ્યા પણ આપણે પ્રતિ મીટર ગણી લીધી. હવે ફરીથી આપણે એનો ડાયાગ્રામ જોઈએ, રાઈટ. આપણે રેખા વર્ણપટ માટે જો આવો ડાયાગ્રામ ડ્રો કરેલો યાદ કરો છો, રાઈટ. આવો ડાયાગ્રામ હતો કંઈક, એમાં આપણે અહીંયા કીધું હતું કે આ છે n1 is equal to 1, right? n is equal to 1, n is equal to 2, n is equal to 3, 4, 5, right? Likewise 7 લગી આપણે ડ્રો કરેલા હતા. તો આ હતું આપણા માટે n is equal to 1, right? આ હતું 2. યાદ છે આ રીતનો ડાયાગ્રામ આપણે બનાવેલો? આ હતું 3, right? આ હતું 4. હવે જો, હવે એક સામાન્ય પ્રશ્નનો જવાબ તમને મળી જવો જોઈએ કે આવું કેમ થાય છે કે પહેલું જે છે ને એ બહુ મોટો ગેપ છે, પછી ગેપ નાનો થતો જાય છે, પછી નાનો થતો જાય છે, પછી ઓર નાનો થતો જાય છે, રાઈટ. આવું શા માટે થાય ચેક કરો, રાઈટ. આપણી પાસે જે ત્રિજ્યા છે એનું માટેનું ચેક કરો તો તમને ધ્યાનમાં આવશે કે જે શક્તિ સ્તર છે, આ શક્તિના સ્તર છે, રાઈટ, ઊર્જાના સ્તર છે. તો ઊર્જાના સ્તર માટે ચેક કરો કે આ જે ઊર્જાનું સ્તર કેટલું હોય, આનું સ્તર કેટલું હોય, આનું સ્તર કેટલું હોય. હવે તો તમને ધ્યાનમાં આવે ને, ડેલ્ટા E ફાઇન્ડ કરતા આવડે તો આ બંને માટે ડેલ્ટા E ફાઇન્ડ કરો અને આ બંને માટે ડેલ્ટા E ફાઇન્ડ કરો, આ બંને માટે ફાઇન્ડ કરો એટલે તમને ધ્યાનમાં આવી જશે કે આ ગેપ શા માટે મોટો છે ને આ શા માટે ઓછો છે, રાઈટ. કેમ કે અહીંયા જે છે ને એ ઊર્જાનું બેરિયર વધારે હોય, અહીંયા ઓછું હોય એટલા માટે, રાઈટ. અને આ શક્તિ સ્તર છે, આમ જેમ જેમ જઈએ એમ શક્તિનું સ્તર વધતું જાય, રાઈટ. આમ જઈએ ને એમ ઊર્જા વધે, આ થાય ઊર્જા. ઓકે, આ તો તમને ધ્યાનમાં જશે. અને અહીંયા આપણે કહીએ છીએ n is equal to infinity. આ જે છે n is equal to infinity છે એટલે અનંત અંતરે રહેલો ઇલેક્ટ્રોન, રાઈટ. તો n is equal to infinity છે. હવે આપણે કહીએ છીએ આપણે જે કીધું એ, રાઈટ. શું કીધું? તો પહેલું આપણે કીધું લાઇમન શ્રેણી, કે લાઇમન શ્રેણી ક્યાંથી શરૂ થાય તો કે n is equal to અહીંયા 2 થી 1 માં આવે અથવા તો 3 થી 1 માં આવે અથવા તો 4 થી 1 માં આવે અથવા તો ડેશ 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 infinity to 1 આવે. આને કહેવાય લાઇમન શ્રેણી, રાઈટ. એગ્રી? ચાલો, તો લાઇમન શ્રેણી માટે કોઈ મને કહી શકે કે લાઇમન શ્રેણી હોય તો લાઇમન શ્રેણી માટે, રાઈટ, લાઇમન શ્રેણી માટે આ જે છે એ તરંગ લંબાઈ અથવા તો એની આવૃત્તિ કેટલી હોય, રાઈટ. કહી શકો તમે? હા, કહી શકો. કેમ કે હવે તમને તરંગ લંબાઈ આવૃત્તિ બંનેના સૂત્રો છે એટલે પૂછતા નહીં, રાઈટ. કેટલું થાય તો તમને ખબર છે કે આવૃત્તિ mu is equal to 3.29 into 10⁻15 into 1/n1 square minus 1/n2 square, રાઈટ. ચાલો, n1 કેટલું થાય? n1 તો ઓલવેઝ ફિક્સ છે, જુઓ n1, રાઈટ. n1 ઓલવેઝ ફિક્સ, ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન આવશે ક્યાં તો ઇલેક્ટ્રોન આવવાનું તો પહેલી જ કક્ષામાં છે એટલે n1 શું થઈ ગયું? ફિક્સ થઈ ગયું. એટલે લાઇમન શ્રેણી માટે n1 કેટલું થઈ જાય તો કે n1 થઈ જાય 1 નો સ્ક્વેર, રાઈટ. n1 થઈ ગયું ફિક્સ. n2 ફિક્સ અલગ અલગ થઈ શકે, રાઈટ. n2 થઈ શકે, 2 થઈ શકે, 3 થઈ શકે, 4 થઈ શકે, ઇન્ફિનિટી થઈ શકે. હવે આપણે શું કરવાનું છે તો આપણે કરવાનું છે કે આ જે છે મેં તમને કીધું હતું કે લાઇમન શ્રેણીની પ્રથમ રેખા કઈ થાય તો 2 થી 1 માં આવે એને કહેવાય પ્રથમ રેખા. અંતિમ રેખા કઈ થાય? રાઈટ. ઇન્ફિનિટી ટુ 1 માં આવે એ થાય અંતિમ રેખા, રાઈટ. ચાલો, તો હવે તમારા માટે પ્રશ્ન છે અને તમારા માટે ટાસ્ક છે, રાઈટ. તમારા માટેનું ટાસ્ક એ છે કે તમારે લાઇમન શ્રેણીની પ્રથમ રેખા અને અંતિમ રેખાની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની છે, રાઈટ. આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે પ્રથમ રેખા અને અંતિમ રેખા માટે. ચાલો આવૃત્તિ શોધીએ. કઈ રીતે શોધી શકાય તો આવૃત્તિ કહીએ છીએ પ્રથમ રેખા માટે કેટલી થશે તો અહીંયા 1 મૂકું ને અહીંયા મૂકું 2, રાઈટ. તો અહીંયા 2 નો સ્ક્વેર, અહીંયા 1 નો સ્ક્વેર મૂકું તો આપણને મળે તો પ્રથમ રેખા માટે, જો પ્રથમ રેખા માટે હું તારું છું, બાકી બધો ગ્રાફ તમારે જાતે બનાવવાનો છે, રાઈટ. અને બનાવવાનો છે તો તમને આઈડિયા આવશે કે શું થાય છે શું નથી થતું. તો
તો કહીએ છીએ પ્રથમ રેખા માટે, શ્રેણીની પ્રથમ રેખા, રાઈટ? તો પ્રથમ રેખા માટે આ થાય મ્યુ. મ્યુ કેટલું થાય? 3.29 into 10 raised to 15 into 1/1 square minus 1/2 square, રાઈટ? પહેલામાંથી બીજામાંથી પહેલામાં આવે એટલે કે પ્રથમ રેખા. તો આ પ્રથમ રેખાની કેટલી થાય આવૃત્તિ? તો એ થશે 3.29 into 10 raised to 15 into, રાઈટ, 3/4 થશે એટલી. આ 4 - 1 divided by 4 into 1, તો આ થશે 3/4. ચાલો 3.29 into 3/4 કરશો તો લાઇમન શ્રેણી માટે તમને પ્રથમ રેખાની જે છે એ આવૃત્તિ મળશે 2.46 into 10 raised to 15, 2.467 into 10 raised to 15 હર્ટ્ઝ, રાઈટ? ચાલો આવૃત્તિ આપણે કહીએ છીએ પ્રથમ રેખાની આપણને મળી 2.4 into 10 raised to 15, 2.4, રાઈટ? એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે અહીંયા લખીએ છીએ. તો તમારે ગ્રાફ બનાવવાનો છે અને બધી જ આ લાઇમન માટે મેં કીધું, સેમ બાબર માટે પણ તમે લખશો, પાસ્ટન માટે પણ લખશો, બધા માટે તમારે લખવાનું છે, રાઈટ? બે હું લખીશ, બાકીની 6 એ 6 શ્રેણીની તમારે લખવાની છે, રાઈટ? ચાલો સેમ આપણે કહીએ છીએ આ થઈ એની આવૃત્તિ. તો પ્રથમ રેખા માટે એની તરંગ લંબાઈ તારો, રાઈટ? તરંગ લંબાઈ શું થશે? તો તરંગ લંબાઈ કહીએ છીએ c/μ, રાઈટ? ચાલો તારો જોઈએ c/μ. તો એની કહીએ છીએ તરંગ લંબાઈ લેમ્બડા is equal to c upon mu is equal to 3 into 10 raised to 8 divided by કેટલી આવી હતી આવૃત્તિ? 2.467 into 10 raised to 15. ચાલો તારો જોઈએ કેટલું આવશે? તો એ વેલ્યુ મળશે તમને 1.384 into 10 raised to minus 1.384 into 10 raised to minus 7. આટલી આવશે, રાઈટ? તરંગ લંબાઈ જાતે તારવો તમને આવડી જશે અને તારવતા પણ આવડશે, રાઈટ? એટલે તરંગ લંબાઈ કેટલી આવશે? તો હું એને નેનોમીટરમાં ફેરવું છું. જો આ તો મીટરમાં હશે, હું નેનોમીટરમાં ફેરવું છે. આ છે 10 raised to minus 7. હું નેનોમીટર ફેરવું તો મારે જોઈએ અહીંયા 10 raised to minus 9. તો હું શું કરીશ? 100 વડે ડિવાઈડ કરીશ, 100 વડે મલ્ટીપ્લાય કરીશ. 100 વડે ડિવાઈડ કરું તો આ 10 raised to minus 7 નું થઈ જાય 10 raised to minus 9, અને 100 વડે મલ્ટીપ્લાય કરીએ તો એ મલ્ટીપ્લાય આમાં થાય અને એ બને 138.4 into 10 raised to minus 9 મીટર, જેને જ કહેવાય 138.4 નેનોમીટર. એનો મતલબ લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ કેટલી હોય? 138 નેનોમીટર, રાઈટ? મળે? આવડશે આ રીતે કરતા? ધ્યાનમાં આવ્યું શું કર્યું મેં, રાઈટ? ચાલો હજી એકવાર રિપીટ કરીએ છીએ તો તમને ધ્યાનમાં આવશે, રાઈટ? મ્યુ અને લેમ્બડા મેળવવાનું છે. મેં પ્રથમ રેખા માટે મેળવ્યું, હવે અંતિમ રેખા માટે મેળવીએ છીએ, રાઈટ? મ્યુ અને લેમ્બડા, અંતિમ રેખા માટે મ્યુ અને લેમ્બડા. ચાલો કોના માટે? એ પણ લાઇમન શ્રેણીની અંતિમ રેખા. ક્યાંથી ક્યાં આવે? તો કે ઇન્ફિનિટી ટુ લઈને 1 સુધી આવે. તો આપણે કહીએ છીએ લાઇમન શ્રેણીની અંતિમ રેખા, રાઈટ? લાઇમન શ્રેણીની અંતિમ રેખા. ચાલો મ્યુ નું સૂત્ર, રાઈટ? 3.29 into 10 raised to 15 into 1/n1 square minus 1/n2 square, રાઈટ? n1 તો ઓલવેઝ લાઇમન માટે 1 થશે, n2 કેટલા છે? ઇન્ફિનિટી, રાઈટ? 1/infinity. કોઈના પણના છેદમાં ઇન્ફિનિટી આવે, કોઈના પણના છેદમાં, રાઈટ? કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી એટલે કે એના ઇન્ફિનાઇટ ટુકડા કરો તો એ 0 થાય. કોઈને પણ ડિવાઇડેડ બાય તમે ઇન્ફિનિટી કરો તો એ કેટલું થશે? 0 થશે. તો એનો મતલબ આ થશે 1 divided by 1 square એટલે આ થઈ ગયું 1. તો એના માટે મ્યુ કેટલું આવે? મ્યુ આવશે 3.29 into 10 raised to 15. એમ કહી શકાય કે અંતિમ રેખા માટે મળે 3.3 into 10 raised to 15 મળે, રાઈટ? ચાલો એની તરંગ લંબાઈ શોધો. લેમ્બડા is equal to c/μ. c/μ એટલે 3 divided by 3.29 into 10 raised to 15. ચાલો કરો જોઈએ આ, રાઈટ? તો આ કરશો તો તમને કેટલી વેલ્યુ મળશે? તો લેમ્બડા તમને મળશે 0.911 અહીંયા આવશે 10 square એટલે આવશે 911 into 10 raised to minus 7, રાઈટ? 10 raised to minus 7. તો કેટલા થવા જોઈએ? તો આ આપણે કહીએ છીએ 0.911 એટલે આ થશે 91.1
નેનોમીટર, રાઈટ? તો છેલ્લી રેખાની તરંગ લંબાઈ કેટલી થશે? તો એની થશે 91.1 નેનોમીટર, રાઈટ? તો આવી રીતે બધાની જ પ્રથમ અને અંતિમ રેખાની આ થઈ લાઇમન શ્રેણી માટે, તમારે બામર શ્રેણી માટે, પાસ્ટન શ્રેણી માટે, બધા માટે લખવાની છે. ચાલો, રાઈટ? તમે આખે ને આખો એક મોટો ગ્રાફ બનાવશો. હવે આ કઈ રીતે બનાવશો? અત્યારે તો તમે સાથે સાથે લખતા હશો, તો તમે રફ પેજમાં, રફ બુકમાં જ્યાં બી લખ્યું હોય વાંધો નહીં. તમારે શું કરવાનું? A4 સાઈઝ નું પેપર લેવાનું. A4 સાઈઝ ના પેપરમાં, રાઈટ, પહેલા તો આવી રીતે બે જ લાઈન બનાવવાની. એક પહેલી લાઈન અને એની નીચે બોક્સ બનાવવાના બે. એક બનાવવાનું આવૃત્તિનું, એક બનાવવાનું તરંગ લંબાઈનું, રાઈટ? એની પછી જગ્યા છોડી દેવાની, છેલ્લી લાઈન બનાવવાની ઇન્ફિનિટી ટુ 1, રાઈટ? એની નીચે બે બોક્સ બનાવવાના, એક બનાવવાનું મ્યુ માટે, એક બનાવવાનું લેમ્બડા માટે, રાઈટ? આ બંને વેલ્યુ અત્યારે મેં ભરી દીધી છે. તમારે બધા માટે આવી રીતના બોક્સ બનાવવાના, રાઈટ? 6 એ 6 માટે. આ થયું લાઇમન, પછી આવશે બામર, રાઈટ? તો બામર શ્રેણી ક્યાં આવે? તો કે બીજામાં આવે. તો બીજામાં પહેલી રેખા કઈ મળે? તો પહેલી રેખા મળે 3 to લઈને 2 સુધી, રાઈટ? અંતિમ રેખા કઈ મળે? તો તમારે ડાયરેક્ટ આમાં લખવાનું અંતિમ રેખા, રાઈટ? તો આ થઈ અંતિમ રેખા. ક્યાં મળે? તો કે એ આવે ઇન્ફિનિટી ટુ લઈને 2 સુધી. તો પહેલી રેખા એના માટે મ્યુ, રાઈટ? તો બામરની પહેલી રેખા માટે મ્યુ કેટલું મળે? તો એ તારવાનું કેટલું મળશે? ચાલો, તો એ મેં તારવીને રાખ્યું છે. તો પહેલી રેખા માટે આપણને મ્યુ મળે 4.57 into 10⁻14, 4.57 into 10⁻14. અંતિમ રેખા માટે કેટલું મળે? તો એ પણ આપણી પાસે છે અને એ મળે આપણને 8.2 into 10⁻14, રાઈટ? જો આ તમારે તારવાના છે. હવે આવું નહીં તારો, રાઈટ? આ મેં તારવેલું રાખેલું છે, હું તમને વેલ્યુ લખાવું છું, રાઈટ? શા માટે? તમને ધ્યાનમાં આવે ને એક વાત આપણે તારવવાની છે એટલા માટે, રાઈટ? ચાલો, સેમ તરંગ લંબાઈ કહીએ છીએ તો પહેલી જે રેખા છે ને એની તરંગ લંબાઈ આવે 656 નેનોમીટર. બધી નેનોમીટરમાં જ રાખવાની, રાઈટ? આ હર્ટ્ઝમાં રાખવાનું, આ નેનોમીટરમાં રાખવાનું. છેલ્લી રેખાની તરંગ લંબાઈ આવે 364 નેનોમીટર, રાઈટ? ચાલો, હવે આવી જ રીતે પ્રથમ અને અંતિમ, આ થયું લાઇમન, આ થયું બામર, રાઈટ? અહીંયા આવશે પાસ્ચન, રાઈટ? બ્રેકેટ, ફુંડ, હમ્ફ્રી. આ બધી જ શ્રેણી માટે તમારે કરવાનું છે, રાઈટ? બધી જ શ્રેણી માટે આ ડેટા તમારે લખવાનો છે. A4 સાઈઝમાં પેજ બનાવવાનું. હવે આના પરથી આપણે શું કહીએ છીએ? આના પરથી એક વાત તારવવાના છે. શું? જો એક વાત દેખાય છે અહીંયા, જુઓ કે જેમ જેમ આપણે આ તરફથી આ તરફ જતા જઈએ છીએ એમ શું થતું જાય છે? જો એક માટે ઓબ્ઝર્વ કરીએ તો એક માટે શું થાય? તો કે જે આવૃત્તિ છે એ આવૃત્તિ પ્રથમ રેખાથી લઈને અંતિમ રેખા સુધી, રાઈટ? લાઇમન હોય કે બામર હોય, જુઓ, રાઈટ? 10 અહીંયા 15 છે, અહીંયા 14 છે, રાઈટ? છોડો, અહીંયા 14 છે, છોડો, એ છોડો. અહીંયા મેઈન વાત એ છે કે પ્રથમ રેખાથી લઈને અંતિમ રેખા સુધી જઈએ તો આવૃત્તિ શું થાય છે? આવૃત્તિ વધે છે. પ્રથમ રેખાથી અંતિમ રેખા તરફ જતા શું થાય? આવૃત્તિ વધે છે. જુઓ, આવૃત્તિ વધે છે. બંનેમાં જુઓ, ચેક કરો, આવૃત્તિ વધે છે, રાઈટ? અહીંયા 4.6 હતું, અહીંયા 8.2 થયું, વધ્યું, રાઈટ? અહીંયા 2.4 હતું, છેલ્લામાં 3.3 થયું. પરંતુ તરંગ લંબાઈ શું થાય? સેમ પ્રથમ રેખાથી અંતિમ રેખા તરફ જતા તરંગ લંબાઈ, ચેક કરો તરંગ લંબાઈ શું થાય છે, રાઈટ? તો તરંગ લંબાઈ જુઓ, અહીંયા હતું 138 નેનોમીટર, અહીંયા હતું 91 નેનોમીટર, ઘટે છે. અહીંયા હતું 656, અહીંયા થયું 374, 364, રાઈટ? ઘટે છે. તરંગ લંબાઈ શું થાય? ઘટે છે. જુઓ, બામર શ્રેણીમાં જે રેખાઓ મળેલી જુઓ ક્યાં છે? 656 નેનોમીટર. 656 કઈ આવે? 400 થી 750 નેનોમીટર, જાનીવાલી પીનારે, યાદ છે? 400 નેનોમીટર થી લઈને 750 નેનોમીટર લગીનું કોઈ પણ હોય, રાઈટ? 400 નેનોમીટર થી લઈને 750 નેનોમીટર ની વચ્ચેની કોઈ પણ હોય તો એ વિઝિબલ રેન્જ એટલે કે દ્રશ્યમાન હોય, આપણને દેખાય, આનો ચોક્કસ કલર હોય. એટલે બામર શ્રેણી જે છે ને એ સૌથી પહેલા શોધાઈ હતી. કેમ? કેમ કે એ દ્રશ્યમાન છે. દ્રશ્યમાન છે એ જાનીવાલી પીનારા આપે, રાઈટ? આ જે છે અને બીજું જો આ 364 છે એટલે આ જાંબલી રંગ જેવો હશે, રાઈટ? અને આ 656 છે એટલે આ લાલ રંગ જેવો હશે, રાઈટ? તો આ રીતે જાનીવાલી પીનારા આપે.
ધ્યાનમાં આવશે કઈ રીતે આવ્યું તો આ થયું બામર શ્રેણી જે એક જ વિઝિબલ રેન્જમાં છે કે જે સૌથી પહેલા શોધાઈ હતી અને આ થશે એના માટેનું વર્ણપટ જે આપણને દેખાય રાઈટ રીતસર બામર શ્રેણી જે છે ને એની સૌથી પહેલા બામર શ્રેણી શા માટે શોધાઈ હાઇડ્રોજન વર્ણપટ માટે પણ સૌથી પહેલા બામર શ્રેણી જ શોધાઈ કેમ કેમ કે એ આપણને દેખાય રાઈટ એનો વર્ણપટ આપણે પડદા ઉપર ઝીલી શકીએ રાઈટ એમાં આપણને અલગ અલગ કલર દેખાય જાંબલી નીલો પીળો આ દેખાય એટલા માટે સૌથી પહેલા આ આપણને મળી હતી જે આપણે કહીશું રાઈટ સેમ આપણે કહીએ છીએ આ પાર જાંબલી છે આ પાર રક્ત છે પાર રક્ત છે રાઈટ એ રીતની જે આપણને આપેલી છે તો આ જે રેન્જ તમે જોઈ લો રેન્જ પરથી તમને આઈડિયા આવી જશે કે તો આ કહી શકીએ આપણે હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી કે કઈ રીતે મળે છે રાઈટ કે એક્ઝેક્ટલી શા માટે આવું થાય છે શા માટે આટલા જ રેન્જમાં મળે છે તો આ થયું સમજૂતી કે જે આપણે કોના પરથી સમજી શકીએ માત્ર અને માત્ર બોહરના પરમાણુય નમૂનાને ભણ્યા પછી જ કહી શકીએ કેમ કે બોહરનો પરમાણુય નમૂનો આવે તો જ તમને ખબર પડે કે સંક્રાંતિ શું છે રાઈટ એના મુદ્દાઓ જ્યારે આપણે ભણીએ ત્યારે આપણને ધ્યાનમાં આવે કે સંક્રાંતિ ક્યારે થાય રાઈટ સંક્રાંતિ થયા પછી શું થાય એની ઊર્જા કેટલી હોય રાઈટ એની તરંગ લંબાઈ કેટલી હોય એટલા માટે થઈને બોહરનો પરમાણુય નમૂનો અગત્યનો છે તો હવે ઓલમોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો ને બોહરના પરમાણુય નમૂનાનો એ પતી ગયો છે એટલે ચેપ્ટરનો સૌથી હાર્ડ પાર્ટ જે હતો ને એ પતી ગયો છે રાઈટ એને બધા સૂત્રો પણ આવી ગયા છે હવે આપણે એકદમ તે કહેવાય ને કે બહુ જ ઈઝી પાર્ટ તરફ જઈ રહ્યા છીએ કે જે લેટેસ્ટ મોડેલ છે અને એ છે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ રાઈટ તો એના માટે આપણે મર્યાદા જોઈશું કે બોહરના પરમાણુય નમૂનાની મર્યાદા શું છે રાઈટ તો આ લેક્ચરમાં આપણે માત્ર સમજૂતી રાખીએ છીએ હાઇડ્રોજન રેખા વર્ણપટની ખૂબ જ અગત્યની છે રાઈટ એ ધ્યાનમાં રાખીશું આ જે શ્રેણી છે એના માટેનો ગ્રાફ તમે કમ્પ્લીટ બનાવશો રાઈટ એની તરંગ લંબાઈ નોટ કરશો એની આવૃત્તિ નોટ કરશો અને વાક્ય પણ બંને લખશો ફાઇન ચલો તો આ લેક્ચરમાં અહીંયા સુધી રહેવા દઈએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોહરના પરમાણુય નમૂનાની મર્યાદાઓ જોઈશું અને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ શરૂ કરીશું ત્યાં સુધી સ્ટે સેફ ટેક કેર થેન્ક યુ